શુક્રવાર અને શનિવારે વરસેલા ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી અને નદીના પાણીથી જળ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. પાટડી તાલુકાના રાજપર ગામમાં સર્જાયેલ જળ તાંડવના આ ડ્રોન દ્રશ્યો જુઓ. ભારે વરસાદથી ગામના 80થી વધુ મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેથી રહીશો ઘર છોડવા મજબૂર બન્યા છે. ભારે વરસાદને લીધે રામદેવ જમોલ વિસ્તારમાં તો 5 જેટલા મકાનો પણ ધરાશાય થયા છે. જોકે રહીશો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો લખતર તાલુકાના છારદ ગામના છે. ઉમાઈ નદીના પાણીથી છારદ ગામ આખું પાણીમાં ગરકાવ થયું છે. ગામમાં નવી બનેલી સ્કૂલ અને કમ્પાઉન્ડમાં પાણીનું સામ્રાજ્ય છવાયું છે. વરસાદી પાણીમાં સ્કૂલ નિર્માણનો સામાન તણાયો છે. સ્કૂલનું શૌચાલય, રસોડું અને મુખ્ય બિલ્ડિંગ પણ પાણીમાં ગરકાવ થયું છે. નીચાણવાળા વિસ્તારમાં હોવાથી સ્કૂલમાં પાણી ફરી વળ્યા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. તો ગામના અન્ય નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર થતા જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારના કેટલાક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીનો સામાન પણ પાણીમાં ગરકાવ થયો છે. ઘરમાં પાણી ભરાતા કેટલાક લોકો પોતાના સગા સંબંધીઓને ત્યાં આશરો લેવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ રોષ ઠાલવતા પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવ્યો. ગ્રામજનો બોલ્યા કે ગામની આસપાસ નાના નાળા બનાવવાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. સમસ્યા અંગે ઘણી રજૂઆત કર્યા છતાં હજુ સુધી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ભારે વરસાદથી છારદ અને ઓળક ગામ વચ્ચેના ખેતરો પણ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા એરંડા, કપાસ, તલ, શાકભાજી સહિતનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેતરો બેટમાં ફેરવાતા પાક સંપૂર્ણપણે નષ્ટ થયાની ખેડૂતોની વ્યથા છે. બિયારણ અને વાવણીના ખર્ચ ઉપર પાણી ફરી વળતા ખેડૂતોએ સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે.